ભાગવતમાં એવું લખ્યું કે એકદમ રાક્ષસી હતી, પણ ઉપરથી રૂપ એવું સુંદર ધારણ કરેલું સુંદરી નારીનું કે એને જોઈને પુરુષો તો મોહ પામે, પણ સ્ત્રીઓ પણ મોહ પામે એવી સુંદરી નારી બનીને આવેલી. અને જે જેટલા ખોટા હોય ને ઉપરથી એટલા જ સાચા દેખાતા હોય. તમે જોજો, જે જેટલો ખોટો શીખો ને એટલો વધારે ચળકતો હોય. આ પૂતના રાક્ષસી પણ એટલી સુંદરી બનીને આવી. ગોકુળની નારીઓએ પૂછ્યું પણ નહીં તું કોણ છો અને ક્યાંથી આવ્યો છો. અને જ્યાં કૃષ્ણ ભગવાન પાસે આવી, ભગવાન તો ઓળખી ગયા. કૃષ્ણ ભગવાન કે આ ભલે ઉપરથી રૂપાળી દેખાતી, પણ દિલની કાળી છે. આની સામું જોવાય નહીં. ભગવાને આંખો બંધ કરી લીધી. વિબોધ્યતામ બાલકમારિકાગ્રહમ ચરાચરાત્મા સનિમીલિતે ક્ષણઃ અનંતમારોપયદંકમંતકમ યથોરગમ સુપ્તમ બુદ્ધિરજ્જુતિઃ. સુખદેવજી કહે છે કે રાજા, જેમ કોઈ દોરડાની વરાહે સર્પને પકડી લે, એમ આજ પૂતનાએ બાળના વરાહે પોતાના કાળને પકડી લીધો. કૃષ્ણ ભગવાનને ખોળામાં બેહાડ્યા, ઝેર ચોપડેલા સ્તનથી સ્તનપાન કરાવવા લાગી. ભગવાને કાળને આજ્ઞા કરી કે હું આનું દૂધ પીશ ને તું આના પ્રાણ મળી પીવા. અને જ્યારે કાળ પ્રાણ મળ્યો પીવા, શરીરમાંથી પ્રાણ ખેંચાવા લાગ્યા. પૂતના આકુળ વ્યાકુળ થઈ, પરસેવે રેબઝેબ થઈ ગઈ, પ્રાણ ખેંચાવા લાગ્યા. અને ત્યારે નંદ બાબાના નેહડામાંથી બારી નીકળી ગઈ ને મૂળ રૂપમાં આવી ગઈ, રાક્ષસીના રૂપમાં. આ કથા મને તમને એ વાત શીખવાડે, કોઈ માણસ ગમે એટલું છળ કપટ કરે, પણ એક દી તો એવો આવે કે એનું કપટ ખુલ્લું થયા વિના રે, એનું મૂળ રૂપ પ્રગટ થયા વિના રે જ નહીં. અને પૂતના પોતાના મૂળ રૂપમાં આવી ગઈ, રાક્ષસીના રૂપમાં. આકાશમાં ઉડી પરમાત્માએ કાળને કીધું કે તું આના પ્રાણ પી જા. અને જ્યારે એનું પ્રાણ પંખીડું ઉડી ગયું, પૂતના પૃથ્વી ઉપર નીચે પડી છે. યશોદા મૈયાએ આવીને કૃષ્ણ ભગવાનને લઈ લીધા અને પોતે તેડીને વાલ કરવા લાગ્યા. આ બાજુ પૂતના બહુ મોટી હતી, બહુ જાડી હતી. એટલે બધા ગોવાળિયા ભેગા થઈને વિચાર કરે કે હવે આનું શું કરશું? તો કે ભાઈ અગ્નિ સંસ્કાર તો કરવો જ પડે ને, આપણી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે. તો કે પણ આની નનામી ઉપાડશે કોણ? બહુ બધા મૂંઝાણા. એટલે મેં કાલે કીધું તું જેટલું જાડું થવું એટલું થવું, પણ મરતા પહેલાં પતલું થઈ જવું. હા, એટલે વાંહેવાળાને ચિંતા નહીં. બધા કહેશે કે તો શું કરશો? તો કે એમ કરો, આના અંગ કાપી કાપીને અગ્નિ સંસ્કાર કરીએ, આખાનો નહીં થાય. પછી એવી રીતે પૂતનાનો અગ્નિ સંસ્કાર કર્યો. આ બાજુ આમાંથી એક પોઈન્ટ ભાગવત મને તમને શીખવાડે કે અમુક માણસોથી બહુ સાવધાન રહેવું. એ ભલે ઉપરથી બહુ રૂપાળા દેખાતા હોય, પણ ભીતરથી એટલા જ કાળા હોય છે. અને એટલા માટે અમારા કાગ બાપુએ લખ્યું, મન મેલા તન ઉજળા એવી ભાત અનેક, ધન્ય કાળુડા કાગને ભીતર બાહર એક. હે ધન્ય કાળુડા કાગને ભીતર બાહર એક, ભીતર બાહર એક. મન મેલા અને તન ઉજળા. બહુ ધ્યાન રાખવું.
પાર્ટનર કરવામાં ધ્યાન રાખો, મિત્ર કરવામાં ધ્યાન રાખો, અને લગ્ન ન થયા હોય તો લગ્ન કરવામાં ધ્યાન રાખો. એકદમ શોર્ટમાં સીધા લગ્ન ન કરી લેવા. પહેલાંની આપણી જે ભારતીય પરંપરા હતી ને કે વ્યવશાળ થતું, 2-3 વર્ષ જાતા અને પછી લગ્ન થતા. એટલે 2-3 વર્ષમાં શું છે કે જે કંઈ સ્વભાવ પ્રકૃતિ હોય ને બધાના બારા આવી જતા, ખબર પડી જતી કે આ સંઘ દ્વારિકા પોગશે કે નહીં પોગે એમ. એટલે નિર્ણય લેવામાં ખબર પડતી. હવે બધું શું થઈ ગયું, એકદમ ફાસ્ટ જમાનો આવી ગયો, ફાસ્ટ ફૂડ ખાઈ ખાઈને. એટલે સંબંધે તરત કરે ને લગ્ન તરત કરે ને છૂટા છેડાય તરત કરે પાછા. થોડુંક, કારણ કે આ આખી જિંદગીનો સોદો કરવાનો છે, આ કોઈ 1-2 દીની વાત નથી. એટલે લગ્ન કરવામાં બહુ ધ્યાન. જેને બાકી હોય એની વાત કરું, થઈ ગયા એને તો હવે ભાગ્યમાં હતું એ આવી ગયું. બીજું બાકી હોય એને થોડુંક વિચાર કરો. હાવ શોર્ટમાં નહીં, 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ જવા દેવા અને પછી લગ્ન કરવા. અને જો 35-40 વર્ષ સુધી મેળ ન પડ્યો હોય, 40 વર્ષે મેળ પડ્યો હોય તો તમ તારે તરત કરી જ નાખવા. વળી 3 વર્ષ વાટ જોવાય, રહ્યો ને વયું જાય તો વળી પાછું આખી જિંદગી કોરી જાય. મેરા જીવન કોરા કાગજ કોરાઈ રે ગયા એવું થાય. એટલે જો એવું કંઈક પ્રોબ્લેમ વાળું હોય તો તરત કરવા, પછી જોયું જાય. બાકી થોડીક ધીરજતા રાખવી, જેથી કરીને ખબર પડે. 20 વર્ષ સુધી માણા નથી ઓળખાતા ભાઈ, 1 મહિનામાં કેમ ઓળખાય એમ? એવી એટલે તો કહેવત પડી. આ અમુક વસ્તુ છે ને 20 વર્ષે એમ ખબર પડે. એક ભાઈ એના પત્નીને લઈને ગયેલા દવાખાને. તે ડૉક્ટર સાહેબ આમ એની નાડી તપાસતા હતા. ડૉક્ટર વારે વારે આમ કરે હાથે, પણ આમ કંઈ નાડી હાથમાં ન આવે એમ. એટલે એના પતિએ પૂછ્યું સાહેબને, સાહેબ તમે શું કરો છો? તો કે આની નાડી ગોતું છું. તો કે સાહેબ એ રહેવા દો, 20 વર્ષ થયા મારા હાથમાં એની નાડી નથી આવી, તમારા હાથમાં ન આવે. 20 વર્ષ થયા એની નાડી હજી મને નથી મળી, તમને ન મળે. એટલે ઘડીકમાં માણા ઓળખાવો ને બહુ મુશ્કેલી વાળું કામ છે. કહેવાય 52 બળદિયો અણધાર્યા નીકળે. 20 વર્ષે ખબર પડે કે ઓહો આ તો આવું નીકળ્યું આખું. એટલે બહુ ધ્યાન રાખવું પાર્ટનર કરવામાં, બિઝનેસમાં. જો 1-2 ચીજ તમે ઘરના છો એટલે કહી દઉં, અમુક છે ને ચીટરિયા હોય ને, ચીટિંગ કરનારા, એને પાર્ટનરમાં જોડવા હોય, તમારા એના બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવવું હોય ને, એટલે એ બહુ મોટો શો કરે પૂતનાની જેમ. બીજે મહિને નવી ગાડી લાવે તમારે. એટલે તમે જોજો, એ ઇન્વેસ્ટમેન્ટ કરાવવું હોય ને એટલે દર મહિને નવી ગાડી લાવે. અને એવા મોટા કાર્યક્રમો, ધાર્મિક કે સામાજિક 1-2 ફંક્શનો કરાવે, એમાં એ યજમાન પદ સ્વીકારે અને એવા મોટા કામો કરે અને બધાને એવું આમ શો કરે કે જાણે આને ધોમ હાલે. મોબાઈલ 3 રાખે. હા, એપલનો હોય ને, વિવોનો હોય ને, 3 મોબાઈલ, અને 3 એક હાથમાં જ રાખતો હોય. અને થોડીક વીટીઓ હોય ને, લક્કી મોટી જબરી અહીંયા લટકતી હોય. એવો શો આમ કરે ને, ચેન 2-3 પહેર્યા હોય. અને ક્યાંય પણ તમને ભેગો થાય એટલે આમ 1000-2000 રૂપિયા તો આમ તમને રમતમાં લઈ જાય કે દઈ કે તમને એમ લાગે પાર્ટી ધોમ છે. અને પછી તમે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરો અને ઝાઝાનું આવું કરી અને જ્યારે બૂચ મારીને જાય તો એ ખબર પડે કે માળી આ તો પૂતના નીકળી. એટલે બહુ ધ્યાન રાખ્યા છે એવું છે. અત્યારે તો ખાસ કરીને તમને આ વાત કરું, યુવાનિયા હું બહુ આમ એકદમ રૂપિયાવાળા, ફાસ્ટ રૂપિયાવાળા થવા શોર્ટકટ રસ્તા બહુ ગોતતા હોય. આવામાં ફસાવામાં ધ્યાન બહુ રાખવું. અટાણે વ્યાજે પૈસા દેવામાં બહુ ધ્યાન રાખવું. પેલા બારીના બૂચ મારતા હતા ને હવે ઘરના જ બૂચ મારે છે. એટલે અટાણે છે ને પછી, અને એમાંય તે
પછી આમાં મારે બહુ ઝાઝું ન કહેવાય ને ગાળ્યું પાછા મને દે કે આ બાપુની કથા સાંભળીને અમને વ્યાજે નથી દેતું કોઈ. એવા હોય એને દેવાય પડે, એની નામાન નથી કેવી, પણ અમુક ધ્યાન રાખવું. હા, એક મિનિટ ભાઈ. પછી આમાં હું તમે પાછા એટલા બધા ઉદાર દિલવાળા હો છો, ગામેથી વ્યાજે લાવીને ઈવડા એને દે. આ ઈ પાછો બીજા પાસે જ લઈ આવ્યો હોય અને ઓલાને દે, અને ઈ પાછો એનો હાળો હોય ને ઈ મારે બૂચ. બીજો હોય તો ટાઈટ ઉઘરાણીએ થાય, આમાં ટાઈટ ઉઘરાણીએ ન થાય તો ઘરે ડખો થાય. એટલે આ બહુ જાળવા જેવું છે આમાં બધી. અને ઘણા કેવું છે કે વચલું કમિશન ખાવા ક્યાંકથી 1% વ્યાજે લઈ આવે ને આને 2% ઠપકારે. પછી આવી રીતે દેતા હોય ને એમાં એકાદો લઈને જાય, વ્યાજ તો આવતું આવે, મૂળગી મૂડીનો પ્રોબ્લેમ થાય. એટલે આવી બધી ચીજોમાં બહુ ધ્યાન રાખવું.